રાજકોટ શહેર સતત 5 દિવસથી ઠંડુ બોર જેવું જોવા મળ્યું હતું। ત્યારે છેલ્લા 2-3 દિવસથી તો રાજકોટ જાણે હિમાલયમાં હોય તેવો માહોલ સર્જાયો હતો। સાથે સવારે ફૂલ ગુલાબી ઠંડીનો રાજકોટ વાસીઓએ ચમકારો અનુભવ્યો હતો। ત્યારે સવારના 6 થી 9 વાગ્યા સુધીમાં 13 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું અને 10 વાગે 19 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ તકે ફૂલ ગુલાબી ઠંડી પડતા લોકોને સવારના 10 વાગ્યા બાદ પણ જર્સી અને જેકેટ તેમજ તાપણાનો સહારો લેવો પડ્યો હતો। હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો થયો છે, જેથી ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે। હાલમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ જળવાઈ રહ્યું છે, જેથી આગામી 2 થી 3 દિવસ દરમિયાન ઠંડીનું જોર ઓછું રહેશે। ત્યારબાદ ધીમે ધીમે ક્રમશઃ તાપમાનમાં ઘટાડો થતાં ફરી એક વખત ઠંડીનું મોજું ફરી વળશે। હાલમાં સમગ્ર ગુજરાત રાજ્યના લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે। રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં અને ખાસ કરીને દરિયાકાંઠાના જિલ્લાઓમાં વહેલી સવારથી જ ધુમ્મસ છવાયેલું છે, જે બપોર સુધી યથાવત રહેવાની શક્યતાઓ છે। વરસાદની આગાહી સાથે 5 થી 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અથવા તો તેનાથી પણ વધુ ઝડપે પવન ફૂંકાવાની પણ સંભાવના રહેલી છે। 3 દિવસ ગુજરાતમાં ગાજવીજ સહિત વરસાદની સંભાવના છે। મધ્ય ગુજરાતને બાદ કરતા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે। આ ઉપરાંત પવનની ગતિ પણ વધુ રહેશે। જે વિસ્તારમાં વરસાદની શક્યતાઓ છે ત્યાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે વીજળીના ચમકારાનો પણ અનુભવ થશે। આ ઉપરાંત 27 ડિસેમ્બરના રોજ ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં બરફના કરા વરસી શકે છે। અહીં વીજળીના ચમકારાનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। વધુમાં હવામાન વિભાગમાંથી મળતી માહિતી અનુસાર રાજ્યના અનેક જિલ્લાઓમાં તીવ્ર માવઠાની આગાહી છે। અમુક વિસ્તારમાં ભારે તો અમુક વિસ્તારોમાં સામાન્ય ઝાપટા પડે તેવી સંભાવના છે। ત્યારે રાજકોટ શહેર સતત 5 દિવસથી ઠંડુ બોર જેવું જોવા મળ્યું હતું। ત્યારે છેલ્લા 2-3 દિવસથી તો રાજકોટ જાણે હિમાલયમાં હોય જેવો માહોલ સર્જાયો હોય તેવું લાગી રહ્યું છે। સાથે સવારે પણ ફૂલ ગુલાબી ઠંડીનો રાજકોટ વાસીઓએ અનુભવ કર્યો હતો। ત્યારે સવારના 6 થી 9 વાગ્યા સુધીમાં 13 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું અને 10 વાગ્યે 19 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ તકે ફૂલ ગુલાબી ઠંડી પડતા લોકોને સવારના 10 વાગ્યા બાદ પણ જર્સી અને જેકેટ તેમજ તાપણાનો સહારો લેવો પડ્યો હતો।